નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું આપનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. મિત્રો, આપણો આજનો વિષય છે કે ખેતીની જમીન છે એને બિનખેતી કરવા માટે થઈ શું કાયદામાં જોગવાઈ છે, કઈ રીતે એની પરવાનગી મેળવી શકાય, આ જોગવાઈઓ અંગેની ટૂંકી રૂપરેખા હું આજરોજ આપ સમક્ષ રજૂ કરવાનો છું મિત્રો. તો ચાલો આજે આપણે સમજીએ કે ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે થઈ કાયદામાં શું શું જોગવાઈઓ છે મિત્રો. જમીન મહેસૂલ કાયદો જે છે આપણો, જમીન મહેસૂલ અધિનિયમ 1879 ની કલમ 65(1), 65(2), 65(ક) અને 65(ખ) આ કલમો હેઠળ બિનખેતીની પરવાનગી બાબતની તમામ જોગવાઈઓની કાર્યવાહીઓ કરવાની હોય છે મિત્રો. આ સિવાય બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને ઉપયોગ શરૂ કરી દીધો હોય ત્યારે લેવાના થતા પગલાં કલમ 66 તથા બિનખેતીની શરત ભંગ બદલ કલમ 67 મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે મિત્રો. બીજું કે જમીનનું કાયદેસરનું ધારણ કરનાર જે ખાતેદાર હોય એ જ વ્યક્તિ છે એ બિનખેતીની છે, બિનખેતી માટે થઈ અને અરજી કરી શકે છે બિનખેતીની પરવાનગી માટે થઈને. એક કરતાં વધુ ખાતેદારો હોય અથવા તો માલિકો હોય તો તમામે સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે મિત્રો. આ સિવાય વર્ષ 2006માં બિનખેતીની પ્રક્રિયામાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા અને એ માટે થઈ બિનખેતીની પ્રક્રિયા છે એ વધુ ઝડપી અને સરળ બને એટલા માટે થઈને સરકારશ્રીએ એમાં ફેરફારો કર્યા છે અમુક ઠરાવો કરીને. તો એની સમજ પણ આપ મિત્રોને આપી દઉં મિત્રો. તો ઠરાવ નંબર 1 તારીખ 18/12/2006 ના રોજ ઠરાવ ક્રમાંક JM-3995-3170-અ. આ ઠરાવથી એવું ઠરાવવામાં આવ્યું કે એવી જોગવાઈ કરવામાં આવી કે જ્યારે કોઈ સરકારી જમીન બિનખેતીના હેતુ માટે અરજદાર અથવા તો એકમને ફાળવવામાં આવે ત્યારે બિનખેતીના ઉપયોગ માટે મંજૂરી લેવાની રહેશે નહીં. આ ઠરાવથી મિત્રો એવું ઠરાવવામાં આવ્યું કે જ્યારે કોઈ સરકારી જમીન છે અથવા તો સરકાર છે એ કોઈ વ્યક્તિ અથવા તો એકમને કોઈ જમીન ફાળવે બિનખેતીના ઉપયોગ માટે ત્યારે એના માટે થઈને કોઈ બિનખેતીની પરવાનગી કે મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ બાંધકામના પ્લાન સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે. રૂપાંતર વેરો, બિનખેતી આકાર નિયમો વસૂલ કરવાના રહેશે. પરંતુ આ જે જમીન ફાળવવામાં આવે છે કોઈ પણ એકમને સરકારી જમીન, એ માટે થઈ બાંધકામના પ્લાન છે એ સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે અને એ પ્લાન મુજબનું બાંધકામ કરવાનું રહેશે. આ સિવાય રૂપાંતર વેરો, બિનખેતીના આકાર નિયમો આ તમામ વસૂલ કરવાના રહેશે. આ સિવાય તારીખ 1/7/2008 ના રોજ ઠરાવ નંબર 2 ઠરાવ ક્રમાંક BKP-1006-425-ક આ ઠરાવથી એવી જોગવાઈ કરવામાં આવી કે બિનખેતીની પદ્ધતિ છે એ વધુ ઝડપી અને સરળ બનાવવા માટે થઈ અગાઉના તારીખ 23/5/81, તારીખ 23/5/83, તારીખ 25/7/83, તારીખ 28/7/89, તારીખ 12/12/89, તારીખ 15/11/2001, તારીખ 24/4/2006 તથા તારીખ 16/2/2004 ના ઠરાવો રદ કરવામાં આવ્યા. આ જે બિનખેતીની પ્રક્રિયા છે એને સરળ બનાવવા માટે થઈ આ જેટલી તારીખો મેં કીધી આ તમામ તારીખોએ જે ઠરાવો સરકારશ્રીએ કર્યા હતા એ તમામ રદ કર્યા આ ઠરાવથી. અને ઠરાવો રદ કરી મૂળ તારીખ 17/7/1980 ના ઠરાવ ક્રમાંક JM-1079-2064-ક ના સંદર્ભે મુખ્યત્વે નીચે મુજબની નવી જોગવાઈઓ દાખલ કરી. આ જે મૂળ ઠરાવ હતો તારીખ 17/7/1980 ના રોજનો, એમાં ફેરફારો કરવામાં આવ્યા અને આ જે ફેરફારો છે એ શું કરવામાં આવ્યા એની ટૂંકી રૂપરેખા આપી દઉં. આ જે જોગવાઈઓ કરવામાં આવી એમાં બિનખેતીની પરવાનગી આપવા માટેની સત્તાઓ છે એ સત્તાઓની વહેંચણી કરવામાં આવી કે કોણ કયા અધિકારીને બિનખેતીની પરવાનગી આપવાનો અધિકાર છે કે સત્તા છે મિત્રો. તો જે કલેક્ટરશ્રી છે એને કોર્પોરેશન વિસ્તાર, શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ, વિસ્તાર વિકાસ સત્તામંડળ, નોટિફાઈડ એરિયા, કોન્ટેનમેન્ટ એરિયા તથા A અને B કક્ષાની નગરપાલિકાઓ આ તમામ જે અત્યારે હું બોલ્યો આ તમામ કોર્પોરેશન વિસ્તાર હોય, શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ હોય,
વિસ્તાર વિકાસ સત્તામંડળો, નોટિફાઈડ એરિયા, કોન્ટેનમેન્ટ એરિયા તથા એ અને બી કક્ષાની નગરપાલિકાઓ જો આ વિસ્તારમાં બિનખેતીની પરવાનગી લેવી હોય તો તેની સત્તા છે એ કલેક્ટરશ્રી પાસે છે. કલેક્ટરશ્રી પાસે આની અરજી કરવાની રહેતી હોય છે મિત્રો. આ સિવાય સી અને ડી કક્ષાની નગરપાલિકાઓ હોય તો પ્રાંત અધિકારીને સત્તા સોંપવામાં આવી છે આ માટે થઈ બિનખેતીની પરવાનગી આપવા માટે થઈને. આ સિવાય 5000 થી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં અને 2 એકર સુધીની જમીન મર્યાદામાં તાલુકા પંચાયતને સત્તા આપવામાં આવી છે બિનખેતીની પરવાનગી આપવા માટેની. અને આ જે કંઈ બી હું બોલ્યો તમામ વિસ્તારો એ સિવાયના જણાવેલા કોઈ પણ વિસ્તારમાં સમાવિષ્ટ ન થતો હોય એવો કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો જિલ્લા પંચાયતને બિનખેતીની પરવાનગી આપવાની સત્તાઓ છે એ આપવામાં આવી છે મિત્રો આ ઠરાવથી. તો મિત્રો ખેતીની જમીન છે એને બિનખેતી કરવા માટે થઈને જે કાયદામાં જોગવાઈઓ છે અથવા તો સરકારશ્રીએ જે ઠરાવો કરી અને જે જોગવાઈઓ દાખલ કરી છે, નવી જે ફેરફારો કર્યા છે એની ટૂંકી રૂપરેખા મેં આપ સમક્ષ રજૂ કરી મિત્રો. હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે અને આપના કાયદાકીય જ્ઞાનમાં વધારો કરશે. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને જે કોઈ લોકો છે બિનખેતીમાંથી ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવી હોય તો એમાં શું શું કાયદા છે, કયા શું જોગવાઈઓ છે એની સમજ આ વિડીયોથી મળી રહે એમને. અને આપ જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો મિત્રો તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નિયર ફ્યુચરમાં ફરી પાછા આવા કોઈ લીગલ ઇસ્યુને લગતા કે કાયદાકીય જોગવાઈઓને લગતા મારા વિડીયો આવે તો આપ સમક્ષ આસાનીથી આપ મેળવી શકો. આપે મારો આ વિડીયો શાંતિથી જોયો, મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.